टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવતા વડનગરમાં નવનિર્મિત ભારતના પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ થવાનું છે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ મ્યુઝિયમ ખુલ્લું મુકાશે, જે 298 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે અને આ 4 માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે। વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને આ મ્યુઝિયમ થકી દર્શાવવામાં આવે છે। આ મ્યુઝિયમ 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ આપને કરાવશે। આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રેમીઓ માટે પણ એક અનમોલ ભેટ બનવા જઈ રહ્યું છે। આદિ અનાદિ અનંત વડનગર ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર હોવાનું બહુમાન ધરાવતું નગર એટલે વડનગર। ગુજરાતમાં સૌથી પ્રાચીન હયાતનગર હોવાનું બહુમાન વડનગરને અમલમાં નથી મળ્યું। ધરતીમાં ધરબાયેલા 3000 વર્ષ જૂના ઇતિહાસને પુરાતત્વ વિભાગે શોધી કાઢ્યો અને આજે વડનગરનો 2500 વર્ષ જૂનો ઇતિહાસ એક્સપિરિયન્સ મ્યુઝિયમ થકી જીવંત બનવાનો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરમાં વિશ્વનું સૌથી બીજા ક્રમનું એક્સપિરિયન્સ મ્યુઝિયમ આજે ખુલ્લું મુકાવાનું છે। સાથે સાથે કરોડોના વિકાસ કાર્યોનું પણ વડનગરમાં લોકાર્પણ થવાનું છે। વડનગરમાં સ્પોર્ટ સંકુલ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સભા સંબોધવાના છે। અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। આપણે પૂર્વ સાંસદ નટુભાઈ ઠાકોર સાથે આપણે વાત કરીએ। નટુજી, જે આખો વડનગરનો જે વિકાસ થયો અને વડનગર આપણું ગૌરવ છે, શું કહેશો આ બાબતે? વડનગર એ આદિ અનાદિથી ભારતીય સંસ્કૃતિનું એક મોટું પ્રેરણા સ્ત્રોત છે। આવનારા સમયની અંદર વડનગર એક મહાનગર તરીકે પણ આગળ વધી શકે છે। વડનગરનો જે વિકાસ થઈ રહ્યો છે એ ઉડીને આંખે વળગેવો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના આ જન્મસ્થળ છે અને એના હિસાબે આજે સમગ્ર ભારતમાં વડનગર એક જાણીતું પ્રસિદ્ધ શહેર બન્યું છે। આજે વડનગરની અંદર માન્ય શ્રી અમિતભાઈ શાહ, માન્ય શ્રી ધર્મેન્દ્રસિંહ પ્રધાન અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ। આજે પબ્લિકના વિકાસના કામોની અંદર એક મ્યુઝિયમનું ઉદ્ઘાટન છે, પ્રેરણા સ્કૂલનું પણ ઉદ્ઘાટન છે અને સાથે સાથે જ્યારે ઓલિમ્પિકની વ્યવસ્થા ઇન્ડિયાની અંદર થતી હોય અને એમાં જ્યારે ગુજરાતને મહત્વનું સ્થાન મળતું હોય ત્યારે વડનગર ખાતે પણ સ્પોર્ટ સંકુલનું એક કોમ્પ્લેક્સનું પણ આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। ત્યારે સમગ્ર મહેસાણા જિલ્લા વતીથી હું માન્ય ગૃહમંત્રી અને અમારા સૌના વડીલ એવા અમિતભાઈ શાહ, માન્ય ધર્મેન્દ્રસિંહ પ્રધાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હું દિલથી અભિવાદન કરું છું, સ્વાગત કરું છું। વડનગરમાં સૌથી પહેલું ઉત્ખનન વર્ષ 1953માં થયું હતું અને ત્યારબાદ 2004થી સતત ગુજરાતના પુરાતત્વ વિભાગ અને કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા સતત ઉત્ખનન કરવામાં આવ્યું અને 20 વર્ષ બાદ વડનગરના ધરતીમાં દરબાયેલા ઇતિહાસને શોધી કાઢવામાં આવ્યો। વડનગરમાં વર્ષો પૂર્વે એટલે કે હજારો વર્ષ પૂર્વે વિવિધ કાળ આવ્યા, ક્ષત્રપ કાળ, સોલંકી કાળ સહિતના જે વિવિધ સમયાંતરે જે બદલાવ આવ્યા તે તમામનો જે ઇતિહાસ હતો એ ધરતીમાં દરબાયેલો હતો અને ઉત્ખનનને અંતે આ ઇતિહાસને શોધી કાઢવામાં આવ્યો। વર્ષો પૂર્વે વડનગરમાં કયો વ્યવસાય હતો, લોકો કેવા પ્રકારે જીવતા હતા અને લોકોનું જીવન કેવું હતું, ક્ષત્રપ કાળમાં લોકોનું જીવન કેવું હતું, સોલંકી કાળમાં લોકોનું જીવન કેવું હતું, પોસ્ટ ક્ષત્રપ કાળમાં લોકોનું જીવન કેવું હતું, સોલંકી યુગમાં જીવન કેવું હતું અને એ પૂર્વે કયા પ્રકારે લોકો જીવતા હતા, તમામ ઇતિહાસને એક્સપિરિયન્સ મ્યુઝિયમ જે વડનગરમાં આજે લોકોને તેનો લાભ મળવાનો છે। વિશ્વનું સૌથી બીજા ક્રમનું આ મ્યુઝિયમ છે અને તેમાં 2500 વર્ષ જે ઇતિહાસ છે, 2500 વર્ષ જૂનો ઇતિહાસ જીવંત થવાનો છે। જ્યાં ઉત્ખનન થકી જે વસ્તુઓ મળી છે તે તમામ લોકો નિહાળી શકે તે માટે મ્યુઝિયમમાં તે લોકોના નિદર્શન માટે મૂકવાની છે। સાથે સાથે વિવિધ પ્રકારની દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિથી લોકોને વડનગરનો ઇતિહાસ સમજાવવાનો પ્રયાસ થવાનો છે। સાથે સાથે લોકો ઉત્ખનન સાઇટની વિઝિટ કરી શકે તે માટેની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે। તો બીજી તરફ જે રીતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા વડનગરમાં
એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકાર્પણની સાથે સાથે જંગી સભાને પણ સંબોધવાના છે. સંબોધવાના સ્પોર્ટ સંકુલ ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં લોકો કેન્દ્રીય ગૃહમંત્રીની સભામાં ઉમટી પડ્યા છે. સાથે સાથે સીએમ અને રાજ્યના ગૃહમંત્રી પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. મહેસાણા જિલ્લાના તમામ સાંસદ અને રાજ્યસભાના સાંસદ અને મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ સહિત અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. લોકો મોટી સંખ્યામાં કેન્દ્રીય ગૃહમંત્રીની સભામાં ઉમટી રહ્યા છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. વડનગરને વારાણસીની શ્રેણીમાં મૂકવામાં આવે છે અને તેનું કારણ એ છે કે વડનગર એ ગુજરાતનું અતિ પ્રાચીન હયાતનગર છે. ઉત્ખનન દરમિયાન આ નગરના ધરતીના પેટાળમાં દરબાયેલા જે અવશેષો મળ્યા છે તે અવશેષો 3000 વર્ષ વડનગર જૂનું હોવાના પુરાવા આપી રહ્યું છે. જોકે આ ઇતિહાસને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આજથી વિશ્વનું બીજા ક્રમનું એક્સપિરિયન્સ મ્યુઝિયમ વડનગરમાં લોકાર્પણ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 298 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું વિશ્વનું બીજા ક્રમનું એક્સપિરિયન્સ મ્યુઝિયમ આજે લોકાર્પણ થશે. આ મ્યુઝિયમમાં વડનગરનો 2500 વર્ષ જે જૂનો ઇતિહાસ છે એ જૂનો ઇતિહાસ ફરીથી જીવંત થશે. લોકો જાણી શકશે કે વડનગરમાં ક્ષત્રપકાલીન સમયમાં, મૌર્યકાલીન સમયમાં, પોસ્ટ ક્ષત્રપકાલીન સમયમાં, સોલંકી કાળમાં અને ત્યારબાદ મોગલ વંશમાં અને ત્યારબાદ જે ક્રમશઃ જે વંશ બદલાતા ગયા, જે કાળ બદલાતા ગયા, આ તમામ કાળમાં વડનગરના લોકોનું જીવન કેવું હતું, વડનગરના લોકો ક્ષત્રપકાલીન સમયમાં કેવી રીતે જીવતા હતા, પોસ્ટ ક્ષત્રપકાલીન સમયમાં કેવી રીતે જીવતા હતા, વડનગરના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો, એ આજે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિથી મ્યુઝિયમમાં લોકો જીવંત સ્વરૂપે નિહાળી શકશે. 298 કરોડનું આ મ્યુઝિયમનું આજે લોકાર્પણ થવાનું છે, જે વિશ્વનું બીજા ક્રમનું મ્યુઝિયમ છે. સાથે સાથે 33 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું વડનગર સ્પોર્ટ્સ સંકુલનું પણ આજે લોકાર્પણ થવાનું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તૈયાર થયેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડનગર અને આજુબાજુના વિસ્તારના ખેલાડીઓને રમતમાં વિવિધ પ્રકારની રમતમાં પ્રોત્સાહન મળે, વિવિધ પ્રકારની રમતના તેઓએ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 33 કરોડ રૂપિયાના ખર્ચે આ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે પ્રેરણા જે કોમ્પ્લેક્સ છે તેનું પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું છે. ખાસ કરીને વડનગરની જે હિસ્ટ્રિકલ જે બાબત છે તેને ધ્યાનમાં રાખીને જે મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે, આ મ્યુઝિયમ એ કદાચ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી આધુનિક કહી શકાય તે પ્રકારનું મ્યુઝિયમ છે. તેમાં જે માત્ર અવશેષોનું નિદર્શન નહીં પરંતુ જે વર્ષો પૂર્વે એટલે કે 2500 વર્ષ પૂર્વે લોકો કેવી રીતે જીવન વ્યતીત કરતા હતા અને આ જીવન કાળ દરમિયાન લોકોના જીવનમાં કેવા બદલાવ આવ્યા, વડનગરના લોકોના જીવનમાં કયા પ્રકારના બદલાવ આવ્યા, કેવી રીતે કાળ બદલાયા, કેવી રીતે સમય બદલાયો, લોકોના વ્યવસાયનું લોકો કેવી રીતે વ્યવસાય બદલાતા ગયા, કેવી રીતે સમય બદલાતો ગયો, તમામ બાબતો મ્યુઝિયમમાં નિદર્શન થકી જોવા મળશે. અને આ મ્યુઝિયમનું આજે વડનગર નહીં પરંતુ સમગ્ર ભારતને, સમગ્ર દેશને આજે ભેટ મળવાની છે. 300 કરોડ રૂપિયાની આસપાસ આ મ્યુઝિયમ તૈયાર થયું છે અને આજે આ મ્યુઝિયમનું લોકો નિદર્શન કરી શકશે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ.